કોષ વિભાજનથી ઉદ્ભવેલા કોષો શરૂઆતમાં એક જ પ્રકારના હોય છે. સમય જતાં તેમના જુદા જુદા કાર્યો માટે રચનાત્મક ફેરફારો થાય છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પેશીઓ આવેલી હોય છે. એકકોષી સજીવમાં એક જ કોષ બધી જ દેહધાર્મિક ક્રિયાઓ કરે છે. બહુકોષી સજીવમાં જુદા જુદા કોષો અલગ અલગ કાર્યો કરે છે. કાર્યની આ વહેંચણીને શ્રમ વિભાજન કહે છે. પેશીની વ્યાખ્યા: સમાન ઉદ્ભવ ધરાવતા અને નિશ્ચિત કાર્ય કરતા કોષોના સમૂહને પેશી કહે છે. વનસ્પતિની દેહરચનામાં વિવિધ પ્રકારની પેશીઓ આવેલી છે. આ પેશીઓને બે પ્રકારમાં વહેંચી શકાય: એક વર્ધનશીલ પેશી, બે સ્થાયી પેશી. વર્ધનશીલ પેશીના સ્થાન પ્રમાણે તેના ત્રણ પ્રકાર પડે છે: એક અગ્રસ્થ વર્ધનશીલ પેશી, બે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, ત્રણ પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી. અગ્રસ્થ વર્ધનશીલ પેશી વર્ધમાન પ્રદેશમાં સૌથી ટોચ પર હોય છે. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી બે સ્થાયી પેશીની વચ્ચે રહેલી હોય છે. પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી આંતરગાંઠ પ્રદેશમાં વનસ્પતિ અંગમાં પાર્શ્વ બાજુ પર ગોઠવાય છે. વર્ધનશીલ પેશીના કોષ વિભાજન દ્વારા નવા કોષો સર્જાય છે. આ કોષો વિકાસ અને વિભેદન પામીને વિવિધ કાર્યો માટે પેશીઓ રચે છે. આવી પેશીઓને સ્થાયી પેશી કહે છે. તેના મુખ્ય બે પ્રકારો છે: એક સરળ સ્થાયી પેશી, બે જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશી: આ પેશીની રચનામાં બધા જ કોષો એક જ પ્રકારની રચનાના હોય છે. પેશીમાંના કોષોના પ્રકાર પ્રમાણે તેનું નામકરણ થાય છે. આ પેશીના ત્રણ પ્રકાર આ પ્રમાણે છે: એક મૃદુતક પેશી, બે સ્થૂલ કોણક પેશી અને ત્રણ દ્રઢોતક પેશી. સ્થૂલ કોણક પેશી આ સરળ સ્થાયી વનસ્પતિ પેશી છે. આ પેશીના કોષો કોષરસથી ભરેલા અને જીવંત હોય છે. કોષોની સેલ્યુલોઝથી બનેલી કોષ દિવાલ પર પેક્ટિનની જમાવટ થાય છે. કોષના કોણીય વિસ્તારમાં તેની વિશેષ જમાવટ થાય છે. તેથી તેનું નામ સ્થૂલ કોણક પેશી પડ્યું છે. કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી. તેના કોષો ગોળાકાર, લંબગોળાકાર કે બહુતલીય હોય છે. આ આકૃતિ સ્થૂલ કોણક પેશીની છે. આ પેશીનું મુખ્ય કાર્ય યાંત્રિક મજબૂતાઈ અને સ્થિતિસ્થાપકતા પૂરી પાડવાનું છે. દ્રઢોતક પેશી: આ સરળ સ્થાયી પેશીના કોષો તંતુકોષો તરીકે ઓળખાય છે. આ કોષો લાંબા, સાંકડા, ત્રાકાકાર અને પાતળા છેડા ધરાવે છે. કોષોની દિવાલ પર લિગ્નિનની જમાવટ થાય છે. કોષો જીવરસ વગરના નિર્જીવ હોય છે. આ કોષો ખૂબ જ નજીક ચુસ્ત રીતે ગોઠવાયેલ છે. તેથી તેમાં આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી. બાળમિત્રો, તે દ્રઢોતક તંતુઓ દર્શાવે છે અને આ આકૃતિ અસ્થિકોષો દર્શાવે છે. જટિલ સ્થાયી પેશી: જટિલ સ્થાયી પેશીઓ એકથી વધુ પ્રકારના કોષથી બનેલી હોય છે. આ બધા કોષો એક એકમ તરીકે વર્તે છે. આ પેશીઓ પાણી, દ્રાવ્ય, ક્ષારો અને કાર્બનિક દ્રવ્યના વહનનું કાર્ય કરે છે. જટિલ સ્થાયી પેશીના બે પ્રકાર છે: એક જલવાહક પેશી અને બે અન્નવાહક પેશી. આ બંને પેશીઓ વહનનું કાર્ય કરે છે. તેથી તેમને વાહક પેશીઓ પણ કહે છે. જલવાહક પેશી: તે વિવિધ પ્રકારની જલવાહક પેશીઓ દર્શાવે છે. આકૃતિમાં જલવાહક પેશીના વિવિધ ભાગો જોવા મળે છે.
વનસ્પતિમાં પાણી અને દ્રવ્ય ખનિજ દ્રવ્યોના વહનનું કાર્ય કરતી જટિલ સ્થાયી પેશીને જલવાહક પેશી કહે છે. જલવાહક પેશીના બંધારણમાં જલવાહિનીકી, જલવાહિની, જલવાહક તંતુઓ અને જલવાહક મૃદુતકનો સમાવેશ થાય છે. આ અન્નવાહક પેશીની આકૃતિ છે. તેમાં આ બધા ઘટકો જોવા મળે છે. ચાલની નલિકા અન્નવાહક પેશીનો અગત્યનો ઘટક છે. ચાલની નલિકાઓ વચ્ચેની દિવાલ છિદ્રલ ચાલની પટ્ટિકાઓની બનેલી હોય છે. આ પેશીનું કાર્ય વનસ્પતિમાં ખોરાકનું વહન કરવાનું છે. બહુકોષી પ્રાણીઓમાં પેશી રચના જોવા મળે છે. પેશીઓના સમન્વયથી પેશીતંત્રો તથા અંગોની રચના થાય છે. પ્રાણી પેશીના મુખ્ય 4 પ્રકાર છે. 1. અધિચ્છદીય પેશી, 2. સંયોજક પેશી, 3. સ્નાયુ પેશી, 4. ચેતાપેશી. હવે આ દરેક પેશી વિશે માહિતી મેળવીએ. મિત્રો, અધિચ્છદીય પેશી વિશે માહિતી મેળવીએ. આ પેશી શરીરના અંગોની બહારની અને અંદરની સપાટી પર જોવા મળે છે. તે આચ્છાદનનું કાર્ય કરે છે. પેશીની રચનામાં કોષો મોટી સંખ્યામાં હોય છે. કોષો આંતરકોષીય અવકાશ ધરાવતા નથી. અધિચ્છદીય પેશીના 2 પ્રકાર પાડી શકાય. 1. સરળ અધિચ્છદીય પેશી, 2. સ્ત્રુત અધિચ્છદ પેશી. સરળ અધિચ્છદીય પેશીના 4 પ્રકાર પડે છે. 1. લાદીસમ અધિચ્છદ, 2. ઘનાકાર અધિચ્છદ, 3. સ્તંભીય અધિચ્છદ, 4. પક્ષમલ અધિચ્છદ. આ પ્રકારો વિશે વારાફરતી માહિતી મેળવીએ. 1. લાદીસમ અધિચ્છદ. આ પેશીના કોષો લાદી જેવા ચપટા અને પાતળા હોય છે. કોષોના મધ્ય ભાગમાં કોષ કેન્દ્ર હોય છે. કોષો એકબીજા સાથે સિમેન્ટ દ્રવ્યથી જોડાયેલા હોય છે. કોષો લગભગ ષટકોણાકાર હોય છે. આ અધિચ્છદ ખૂબ પાતળું પડ બનાવે છે. તે લાદીસમ અધિચ્છદ દર્શાવે છે. આ કોષો ત્વચાની બાહ્ય સપાટી પર કોષ્ઠાવણમાં અને રુધિરવાહિનીઓની બાહ્ય સપાટી પર અને અંદરની સપાટી પર જોવા મળે છે. ઘનાકાર અધિચ્છદ. આ અધિચ્છદના કોષો ઘન આકારના હોય છે. કોષોમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર જોવા મળે છે. સપાટી પરથી આ પેશીના કોષો બહુકોણીય દેખાય છે. તે ઘનાકાર અધિચ્છદ પેશી દર્શાવે છે. આ પેશી થાઇરોઇડ ગ્રંથિ, પ્રસ્વેદ ગ્રંથિ, યકૃત નલિકા અને મૂત્રવાહિનીમાં જોવા મળે છે. સ્તંભીય અધિચ્છદ. આ પેશીના કોષો પહોળાઈ કરતાં ઊંચાઈ વધારે ધરાવે છે. તેથી તે સ્તંભાકાર દેખાય છે. કોષોના આધાર કલા તરફના છેડા સાંકડા હોય છે. કોષોમાં લંબ ગોળાકાર કોષ કેન્દ્ર હોય છે. તે સ્તંભીય કોષોની રચના સમજાવે છે. આ કોષો પાચન માર્ગના અંદરના સ્તરમાં, પિત્તાશય નળીમાં, જનનાંગોમાં, લાળ ગ્રંથિની નલિકાના સ્તરમાં જોવા મળે છે. પક્ષમલ અધિચ્છદ. આ પેશીના કોષો ગોળાકાર, ઘનાકાર, સ્તંભાકાર કે શંકુ આકારના હોય છે. કોષોના મુક્ત છેડે પક્ષમ હોય છે. પક્ષમના સતત હલનચલનને લીધે પ્રવાહ ઉદ્ભવે છે. દ્રવ્યોના વહન માટે આ પ્રવાહ સહાયક બને છે. મિત્રો, હવે આપણે બીજી પ્રાણી પેશી સંયોજક પેશી વિશે માહિતી મેળવીએ.
આ પેશી બે પેશીઓ કે અંગો વચ્ચે પૂરણ કરે છે, જોડાણ સાધે છે અને આધાર પણ આપે છે. આ પેશીના લક્ષણો આ પ્રમાણે છે. તેમાં આંતરકોશીય દ્રવ્ય અને કોષોનો સમાવેશ થાય છે, પરંતુ કોષોની સંખ્યા ઓછી હોય છે. તેમાં આંતરકોશીય દ્રવ્ય વિશેષ પ્રમાણમાં હોય છે. આ દ્રવ્ય પેશીના કોષો વડે સર્જાય છે. પેશીના કોષો કોષ વિભાજન પામી નવા કોષો સર્જે છે. આંતરકોશીય દ્રવ્યમાં કોષો છૂટાછવાયેલા, પથરાયેલા કે તરતા રહે છે. આંતરકોશીય દ્રવ્ય ઘટ્ટ રસ, તંતુઓ સ્વરૂપે કે પ્રવાહી સ્વરૂપે હોય છે. સંયોજક પેશીના મુખ્ય 3 પ્રકાર છે. 1. વિશેષ સંયોજક પેશી. 2. કંકાલ સંયોજક પેશી. 3. પ્રવાહી સંયોજક પેશી. કંકાલ સંયોજક પેશી. આ પેશી પૃષ્ઠવંશી પ્રાણીઓમાં અંતઃકંકાલની રચના કરે છે. આ પેશીના કાર્યો આ પ્રમાણે છે. સ્નાયુઓને જોડાણ પૂરું પાડવું, નાજુક અંગોને રક્ષણ આપવું, સાંધાઓ રચવા, શરીરનો આકાર અને દેખાવ જાળવવો. આ પેશીના 2 પ્રકાર પડે છે. 1. કાસ્થિ. 2. અસ્થિ. આ બંને પેશીઓ વિશે માહિતી મેળવીએ. કાસ્થિ પેશી. આ પેશી શરીરના બહુ ઓછા ભાગમાં જોવા મળે છે. તે નાકના ટેરવા અને કર્ણપલ્લવમાં જોવા મળે છે. તેનો એક પ્રકાર કાચવત કાસ્થિ છે. કાચવત કાસ્થિના લક્ષણો આ પ્રમાણે છે. તેમાં રહેલું આંતરકોશીય દ્રવ્ય સમરસ, ઘટ્ટ, પારદર્શક, કાચ જેવું ચળકતું અને સ્થિતિસ્થાપક છે. તેમાં તંતુઓ જોઈ શકાતા નથી. તેમાં કોષો મોટા કદના અને કોષ કેન્દ્રયુક્ત હોય છે. તેઓ પ્રવાહીથી ભરેલા કોષ સ્થાનોમાં 2 થી 4ના સમૂહમાં રહેલા હોય છે. તે કાચવત કાસ્થિ રચના દર્શાવતી આકૃતિ છે. આ પેશી અસ્થિ શિર પર આવેલી હોય છે. અસ્થિ પેશી. અસ્થિ પણ કંકાલ સંયોજક પેશી છે. તે સખત, ઘન, બરડ અને અસ્થિતિસ્થાપક છે. તેના આંતરકોશીય દ્રવ્યોમાં ઓસિન અને વિભિન્ન ક્ષારો હોય છે. તેમાં કેલ્શિયમના ક્ષારો વધારે પ્રમાણમાં જોવા મળે છે. તેના કોષોને અસ્થિકોષો કહે છે. અસ્થિની રચના જટિલ હોય છે. રુધિર પ્રવાહી સંયોજક પેશી. આ સંયોજક પેશીમાં આંતરકોશીય દ્રવ્ય પ્રવાહી સ્વરૂપમાં હોય છે. તેમાં દ્રવ્ય વધારે અને કોષો ઓછી સંખ્યામાં હોય છે. આ પેશીના 2 પ્રકાર છે. 1. રુધિર. 2. લસિકા. રુધિર. રુધિર એક પ્રવાહી સંયોજક પેશી છે. તેના આંતરકોશીય દ્રવ્યોને રુધિર રસ કહે છે. તેમાં રુધિર કોષો આવેલા છે. આ પેશીના લક્ષણો આ પ્રમાણે છે. રુધિર રસ પ્રવાહી સ્વરૂપે અને તંતુ વિહીન હોય છે. દેડકાના રુધિરમાં રુધિર રસનું પ્રમાણ 20% હોય છે. માનવીના રુધિરમાં રુધિર રસ 55% અને રુધિર કોષો 45% હોય છે. રુધિર કોષો રુધિર રસમાં મુક્ત રીતે તરતા રહે છે. તે સ્નાયુ કોષોથી બનેલી હોય છે. સ્નાયુ કોષો લાંબા, ત્રાકાકાર કે નળાકાર હોય છે. તેને સ્નાયુ તંતુઓ કહે છે. સ્નાયુ તંતુઓના સંકોચન અને શિથિલનને કારણે અંગોનું હલનચલન થાય છે. સ્નાયુ પેશીના મુખ્ય 3 પ્રકારો પડે છે. 1.
કંકાલ સ્નાયુ એટલે કે રેખિત સ્નાયુ. 2. કોષ્ઠાંતર સ્નાયુ એટલે કે અરેખિત સ્નાયુ. 3. હૃદ સ્નાયુ. કંકાલ સ્નાયુ એટલે કે રેખિત સ્નાયુ. આ પેશી કંકાલ સાથે સ્નાયુબંધ વડે જોડાયેલી હોય છે. તે શરીરના હલનચલન માટે જવાબદાર છે. તેનું સંકોચન પ્રાણીની ઈચ્છા મુજબ થાય છે. તેથી તેને ઐચ્છિક સ્નાયુ કહે છે. આ પેશીની રચના સરળ હોય છે. કોષ્ઠાંતર સ્નાયુ પેશીના લક્ષણો આ પ્રમાણે છે. સ્નાયુ તંતુઓ લાંબા અને છેડેથી અણીદાર અને ત્રાકાકાર હોય છે. દરેક સ્નાયુ તંતુના મધ્યમાં એક મોટું કોષ કેન્દ્ર હોય છે. સ્નાયુ તંતુમાં એકાંતરે ઘેરી અને આછી પટ્ટીઓ હોતી નથી. તેઓનું સંકોચન પ્રાણીની ઈચ્છા પ્રમાણે થતું નથી. તેથી તેને અનૈચ્છિક સ્નાયુ પેશી કહે છે. તેઓનું સંકોચન ધીમું થતું હોવાથી થાકી જતા નથી. મિત્રો, આ આકૃતિ જુઓ. આ અરેખિત સ્નાયુની રચના દર્શાવે છે. હૃદ સ્નાયુ. હૃદ સ્નાયુના લક્ષણો આ પ્રમાણે છે. હૃદયની દિવાલમાં સ્નાયુઓ આવેલા હોય છે. સ્નાયુ તંતુઓ ટૂંકા, નળાકાર અને એકબીજાને સમાંતર હોય છે. સ્નાયુ તંતુઓ શાખિત છે. સ્નાયુ તંતુમાં ઊંડે કેન્દ્રમાં ગોઠવાયેલા 1 કે 2 કોષ કેન્દ્ર હોય છે. હૃદય સ્નાયુનું સંકોચન અને શિથિલન સજાગતિક, તાલબદ્ધ અને જીવન પર્યંત થાક્યા વગર એકધારું થયા કરે છે. આ તેની આગવી વિશિષ્ટતા છે. હૃદ સ્નાયુ તંતુઓ સેતુ દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. તે હૃદ સ્નાયુની રચના દર્શાવે છે.